ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારે લંડનથી સેવા આવી છે લક્ષ્મીબેન સાથે, જે સેવા મોકલી હતી મને પહોંચી ગઈ છે. 1 મિનિટ અવાજ ન કરતા. અને સ્વર્ગવાસ નારાયણ રવજી કેરાઈ, જે એમને 1 લાખ રૂપિયા દાન મોકલું છે લક્ષ્મીબેન સાથે, જે આશ્રમ માટે આજે અમે બ્લેન્કેટ વિતરણમાં નીકળવાના છીએ. બ્લેન્કેટ માટે, બાળકોને જમાડવા માટે, બાને કીટ, એવી જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં બધી સેવા પહોંચાડવા માટેના. આ મહેમાન માટે ચા મૂકો. તો લક્ષ્મીબેન સાથે જે દાન મોકલું હતું મળી ગયું છે. અને દાન મોકલવાનું નામ છે સ્વર્ગવાસ નારાયણ રવજી કેરાઈ, હસ્તે રત્નાબાઈ નારાયણ કેરાઈ, હસ્તે ભીમજી નારાયણ કેરાઈ, દીકરી મંજુબેન નારાયણ કેરાઈ. હજી એકવાર બોલું છું નામ: સ્વર્ગવાસ નારાયણ રવજી કેરાઈ, હસ્તે રતનબાઈ નારાયણ કેરાઈ, ભીમજી નારાયણ કેરાઈ, દીકરી મંજુબેન નારાયણ કેરાઈ. કેરાઈ પરિવાર લંડન, એમના તરફથી જે દાન મોકલું છે મળી ગયું છે. અને બહુ બધી મદદ થઈ ગઈ તમારા દાનથી, કેમ કે ઘણી બધી સેવા આપવાની જ હતી અને તમે સમયસર મોકલી દીધું. એટલે કહે ને કે ભગવાન હંમેશા હરકના હૃદયમાં વસીને મોકલી જ દેતા હોય છે. અને બીજું શાંતા માસી હારે જે દાન મોકલું હતું એ પણ મળી ગયું છે. નીલી નંદા, નિકી, જયન નંદા, ટીના નંદા અને ડીનલ નંદા, બધાનું જે દાન મોકલું હતું મળી ગયું છે. અને અમારે સ્વર્ગવાસ નારાયણભાઈ રવજી કેરાઈ, હસ્તે રતનભાઈ નારાયણ કેરાઈ, ભીમજી નારાયણ કેરાઈ, દીકરી મંજુ નારાયણ કેરાઈ, એમને બધી સેવા કરવાની છે. અને બ્લેન્કેટ પણ એમના આવી જ ગયા છે, જે આજે અમે વિતરણમાં નીકળવાના જ છીએ. કે બિચારા જ્યાં જરૂર હશે ત્યાં આપશું. હજી ઠંડી તો સવારે ઝાકળને બહુ જ હોય, રાતે એટલી ઠંડી હોય, દિવસના ન હોય પણ રાતે બહુ હોય છે. તો એના બધાના બ્લેન્કેટ આવી જ ગયા છે. અમે ખોલાણા એટલા ખોલ્યા હતા, પેક છે એટલા પેક. હવે બધા ખોલીને વિતરણ કરશું. અને થેન્ક યુ સો મચ, કે ખૂબ ખૂબ આભાર તમારો. આ લેતી ફટાફટ કરજો. અને આજે અમારે ધર્મિષ્ઠાબેનનો જન્મદિવસ છે, એ નિમિત્તે જો આજે બાળકોને પ્રસાદ છે, એટલે તૈયારી ચાલે છે. જો અને ધર્મિષ્ઠાબેનનો બર્થડે છે તો એ બધું હવે લેવા ગયા છે. સુરેન્દ્રનગર બધી વસ્તુ લેવા ગયા છે એટલા માટે. અને ભગવાનને પ્રાર્થના કરી કે ધર્મિષ્ઠાબેનનું ખૂબ સરસ સ્વાસ્થ્ય આપે, અને વિદેશમાં રહીને પણ જે ભારતની સંસ્કૃતિ અખંડ રાખી છે, હા, જે વિદેશમાં રહે છે, ભલે અમેરિકા રહે છે, પણ એના સંસ્કાર એમનો વિદેશમાં રહીને પણ જીવંત રાખ્યા છે, કે જે ભારત માટે મદદરૂપ બનવું. અને વિદેશમાં રહીને પણ અહીંયા એક પોતે વેલસેટ ફેમિલીમાંથી છે, પણ તમે કોઈ પણને પૂછો એટલા નિર્માની કે વાત જ ન પૂછો. સાવેણો લઈને સાફ કરવા માંડે, કચરા પોતા કરવા માંડે, બધું કામ. આજ સવારના બધું આ કટિંગ કરતા હતા. ઉષાબેન હેપી બર્થડે, થેન્ક યુ. એટલે ધર્મિષ્ઠાબેન અત્યારે ગયા છે બધું થોડું ઘણું શોપિંગ કરવા માટે સુરેન્દ્રનગર, હમણાં આવી જશે. અને સાંજે પાછા આપણે લાઈવમાં બધા જોડાશું એમના બર્થડે નિમિત્તે. બાળકોની બધી સેવા બધી જોજો તમે બધા. અને જે પણનું યોગદાન આપ્યું હતું એ માટે લાઈવ થવાનું 2 દિવસથી થવું જ હતું, કે 2 દિવસથી મને બધું ડોનેટ મળી ગયું હતું, પણ સમયના અભાવને લઈ અને જ્યારે લાઈવ નહોતી આવી. વિષ્ણુભાઈ, ભગવાનને ઉઠાડો, 3:30 થયા. અને ફ્રૂટ ધરાવો. જય સ્વામી. તું જાન પટપટ શું કરસ?
જન્મદિવસને એટલે થેન્ક યુ. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ નાનું મોટું યોગદાન મોકલે છે, જે પણ અનમન ધનથી જોડાયા છે, ભગવાન ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રાખે. અને ધર્મિષ્ઠાબેન, કવિતાબેન છે, આજે ધર્મિષ્ઠાબેનનો જન્મદિવસ છે, ત્યારે એમ કહું કે મને સગી બેન તો નથી, પણ એક માના રૂપમાં મોટી બેન મળી છે. અને આમ કહું ને કે શબ્દ નથી, કે મેં કીધું તમે 1 મહિનો રોકાવ ને, કહું તો તરત જ રોકાઈ ગયા. જ્યારે એવું ન વિચાર્યું કે ના, મેં કીધું 1 મહિનો રોકાવ, મને આમ થોડુંક ઓલું આમ નથી ગમતું એવું થાય કીધું, તો તરત જ ઈન કવિતાબેન 1 મહિનો રોકાઈ ગયા. વિદેશમાં રહીને વિચારો, નહીં તો આપણે કેટલું બધું કામ ને બધું હોય જ ને. એ બધો બિઝનેસ, બહુ બધા મોટા બિઝનેસ લઈને વિદેશમાં બેઠા છે, પણ તો એક પ્રેમને ખાतिर રોકાઈ ગયા. ત્યારે એમ થાય કે ભગવાને લોહીના સંબંધ નથી, પણ એ લોહીના સંબંધ કરતાંય વિશેષ ભાવથી મને આ બેનો મળ્યા છે, ત્યારે બધી સેવા શક્ય બને છે. અમારે ઘણા બધા બેન છે એવા, અમારે લક્ષ્મીબેન છે, પ્રેમિલાબેન છે, શાંતા માસી, અમૃતબેન, બધા અમૃતબેન, હરેશભાઈની મમ્મી, બહુ બધા આવા બહેનો છે. કેનેડામાં નીલાબેન, યાદ કરીશ ને, આવા બહુ બધા બહેનો છે કે જે મને સપોર્ટ કરે છે. અને મને આમ કાલ મેં કીધું ને જમવાનો સૌ વારો નહોતો આવ્યો, તરત અમારે શાંતા માસીનો મેસેજ આવી ગયો. એટલે બહુ બધા બહેનો છે પીઠબળ આપવાવાળા, ત્યારે આ બધી સેવા શક્ય બને છે. જ્યારે એક બેનને પીઠબળ આપે ને ત્યારે બહુ આનંદ થાય, એમ કે હેતલ મારે પાછું રોકાવા આવું છે, આવી જ જાવ. હવે તમ તારે તૈયાર જ છે આશ્રમ, એટલે કોઈને કાંઈ કષ્ટી નથી, ખાલી સેવા જ કરવાની છે. અને આ તો હવે 2-3 મહિના હમણાં થશે એટલી સેવા આપી, પણ પછી 5મા મહિનાના એન્ડમાંથી તો ધબધબાટી પાછી સેવા બધી ચાલુ જ છે. બધા દીકરા દીકરીઓના અહીં રાખવાના છે, દીકરીઓ માટે, ઓનલી ફોર દીકરીઓ માટે જ, કે બધી દીકરીઓના અહીં ભણવા માટે રાખવાની છે. એ તો જેના નસીબમાં હશે એ દીકરીઓ અહીંયા રહેશે. અને એને વિદેશનું જનરલ નોલેજ આપવું છે, ભારતનું આપવું છે, ભારતની સંસ્કૃતિ જીવંત રાખે એવું નોલેજ આપવું, અને એના ધ્યેય સુધી પહોંચાડવી છે બધી દીકરીઓને. અમારા બધા વિદેશવાળાનો એ ધ્યેય છે કે કોમ્પ્યુટર ને બધું ત્યાંની સિસ્ટમ, અમે 8 દિવસે અમે જોઈન્ટ થઈને જે વિદેશનું બધું છે ને ભણવાનું બધું ક્લાસને એ અમે બધું શીખવાડશું. એ કે ત્યાંથી અમે 8 દિવસે એક વખત અમે જોડાશું લાઈવમાં, અને અમે એને નોલેજ આપશું, ક્લાસ બધા આપશું. એટલે અહીંયા જે દીકરીઓ રહેશે ને કોઈ કમ નહીં બને, એ ભારત દેશ માટે એવી બનશે સુરવીર કે તમે વાત જ ન પૂછો. એ તો જ્યારે બની જશે ને ત્યારે આનંદ થશે કે અહીંયા દીકરીઓ ભણી એની જિંદગી બદલી ગઈ. અને હંમેશા હું કહું છું ને કે મારે અહીં દીકરીઓ રહે ને એને એવી બનાવી છે કે દેશ માટે સમર્પણ હોય એવી. આપણા ઘર માટે તો બધા હોય જ છે, એવી નહીં, દેશ માટે ને દેશની સંસ્કૃતિ માટે એવી બધી દીકરીઓ તૈયાર કરવી છે. કેમ છો? મજામાં હો? અરે સિરાણી મજામાં હો? અમારા હંસાબેનનો ચાંદીનો વાટકો ને ચમચી આવી ગઈ છે, ભગવાનને ધરાવી હે ને. અમારે હંસાબેનને ચાંદીની ચમચીને ભગવાનનો વાટકો એ પણ આવી ગયું છે. એટલે ભગવાનને થાળી અમારે અમૃતબેને લઈ દીધી, શાંતાબેને લોટો લઈ દીધો છે. એટલે બધી સેવા ભગવાને બધી સેવા પહોંચાડી દીધી છે. કોઈ ભગવાન કે તમે ખાલી સંકલ્પ કરતા જાવ ને, અમે છે ને સાથે સાથે છીએ. અને જ્યારે પ્રભુ કરે ને ત્યારે જ આવું થાય, આપણાથી કાંઈ ન થાય. અને હા, ખાસ કે જે આપણને સેવા બાકી હતી, સંતોએ જે સંતોના બધા દાનવીર દાતા હોય એના તરફથી આપણને જે સેવા સંતોએ લખાવી તેમાંથી પાછી 51,000 આવી ગઈ છે. અને એક 55,000, એક 30,000 એને બેંકમાં નાખ્યા, અને 25,000નો ચેક આપ્યો હતો. જે હરિઓમ પ્રકાશ દાસ સ્વામી ગઢપુરવાળા, એમના શિષ્ય અને એમના ચાહક બધા દાનવીર દાતા, એના તરફથી પણ આપણને જે ડોનેટ મળવાનું હતું, જે એટલે જેને લખાયું હતું, જેમ જેમ આવતું જાય છે એમ સંતો અહીં પહોંચાડતા જાય છે. અને સંતોના રૂમ માટેની પણ તૈયારી થવા જ માંડી છે. જો પેલા ફોલ્ડિંગ દિવાલ થશે પછી થશે. અહીંયા પેલા અહીંયા ટેબલ ઉપર કટિંગ કરી ધોયું ને, હે
હા અને આ બોટલ ક્યાંક લગાવી દેવી એટલે એને સોનું જો ચમચીને વાટકો આવી ગયું છે. અને મારા પ્યારા પ્યારા પ્રભુ ધર્મિષ્ઠાબેન બાપુને ફોન કરો ને 2 પડદા લેતા આવે. વિષ્ણુભાઈ પેલા ફોન કરજો ને સેજ નીકળે નહીં. આવા આખા હો એને કેજો આખા 2 સાઈડ રહ્યા ને એવા 2 પડદા ભગવાનના આગળના લેવાના છે હો. હા બધું પ્રભુ ક્યારે વિચારું ન હોય એવા કામ પ્રભુ કરે છે. ત્યારે એમ થાય કે પ્રભુ જ આ સેવા કરાવે. ભગવાનને નહીં અડવાનું હો, ભગવાનને નહીં અડવાનું. ત્યારે એમ થાય કે આ પ્રભુ જ સાક્ષાત સેવા કરાવે છે. આપણી શું તેવડ છે, આપણા પાપડ ન ભાંગે. અને જો પગ ચબૂતરો બની ગયો પછી અહીંયા ફરતું આખો ચબૂતરાને ફરતો ઓટો થઈ જશે એટલે ઉપર ચણ નાખી છે. પછી આ બધું પાકું થઈ જશે એટલે નીચે બધે ચણ નાખશું. અને જો અહીંયા સંતોના રૂમ બની જશે હવે એનું અલગ જ કમ્પાઉન્ડ થઈ. જો સંતોના રૂમ માટે પણ આ જગ્યા અહીંયા સંતોના રૂમ બનશે આખા. આ દિવાલ બધી એટલે સંતોનું અલગ જ કરી નાખ્યું આખું. આ ભગવાનના પગલા પડ્યા હતા છે. પેટી કઈ રીતે આપણે જો અંદરથી તમને દેખાશે પગલા ભગવાનના આમને આમ જ છે. એટલે ફોલ્ડિંગ દિવાલ જો વ્યવસ્થિત થઈ જશે પછી વ્યવસ્થિત બધું એને ભરી દેજો હો ભાઈ. આને વાંધો નથી, આ તો વાંધો નથી. ક્યાં નાખશો? આમ ઊભા કરશો ને, એક આડો નાખશો ને અહીંથી. એક અહીંયા બાથરૂમ હવે કપવા ભંગાય નહીં ને, ખોટા વેસ્ટ નો જાય. એટલે આના પગલા ને કોઈ બાથરૂમ ગયું હોય તો પાણીનું આ છાંટા ન ઉડે. હા બસ ત્યાંથી આમ દિવાલ કરી નાખજો. હા એમ કરજો, અહીંથી કરજો. અહીંથી એક ગાળો આવે ને ત્યાંથી પછી સીધી આમ લઈ લેજો હો. એક જ ગાળો અહીં ઉભો કરજો. એક ગાળો અહીંયા પછી હા બસ તમે જવા દો. આ ત્રણેય નાખી દો. ક્યાં સુધી જાય જવા દો. હા જ્યાં સુધી જાય ત્યાં જવા દે. પછી આનો બગીચો જ બનાવવાનો છે. હવે આ બાથરૂમ બની ગયા ત્યારે આવું ખબર નહોતી કે ભગવાન અહીંયા પગલા પાડશે. એટલે આને ન તોડાય અને આને ન તોડાય. હા બસ હા એટલે અહીંયા આપણે દિવાલ કરી નાખી. આપણે કઈ સોનું કઈ જોવું નથી ફેશન નું તમતારે, પણ ત્યાંથી દિવાલ એટલે આપણું બરોબર બગડે અને આમાંય પ્રોબ્લેમ ન થાય. ચોખ્ખું રહે બધું. આ પાછું બરોબર કરી દેજો આને. હા એ પ્રોપર કરી નાખજો. હા બરોબર કઈ વાંધો નહીં. અને કાલથી પછી મંદિરનું હો. હા કાલથી એટલે હું છું ને તાઉદીમાં પ્રોપર. હા એ પ્રોપર લે પછી હું 8-10 દિવસ તારે પગલા જોતા ભૂલાઈ ગયા પાછો ધક્કો ખાઈ જાય. આને એક સાઈડ કરી દેજો, નડે તો વાગે નહીં. ધ્યાન રાખજો. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. ફ્રૂટ નું કીધું તમે ફ્રૂટ લેતા આવજો. એવું કઈ નહીં. લીમડી હમણાં કેક લેવા જાય. કેટલું રહ્યું હે ભગવાનનું ફ્રૂટ ફ્રીજમાં? એમ નહીં, કેટલું અત્યારે ફ્રીજમાં કેટલું ફ્રૂટ છે? બગડે એવું હોય ને દઈ દેજો, ખાઈ જાય. હા બગડેલું ભગવાનને ક્યારેય નહીં ધરાવવાનું. જય સ્વામિનારાયણ. પગલા બતાવું પાછી. કેમ છો? મજામાં છીએ હો. એટલે ભગવાને પગલા ન્યા જ પાડ્યા છે. સંતોનો આગળ રૂમ ને પાછળ પગલા. એટલે ભગવાનને ખબર હશે કે અહીંયા સંતો માટે બનાવવાનું જ છે. ભગવાન કે ને કે સંતના હૃદયમાં તો મખણ રહ્યા છીએ એમ. ધર્મિષ્ઠાબેન સુરેન્દ્રનગર ગયા છે, હમણાં આવી જશે. આ પગલા
પછી આપણે યજ્ઞકુંડ બીજો બનાવ્યો, આમાં ભગવાને પગલા પાડ્યા ને એટલે. એ મહારાજ હંસાબેન, કવિતાબેન ને કવિતાબેન અત્યારે કેક ના બધા ક્લાસ કરે છે, એટલે એને થોડુંક શીખાઈ જાય પછી આવવાના જ છે. આજ તો એને થોડાક હરખના આંસુ આવી ગયા હતા તો રડતા હતા. એ કે તમે બધા ન્યા હું એ કાંઈ મેં એવું દુઃખ નહીં લગાડતા આપણે બધા, પણ થોડુંક દૂર થઈ જાય ને એટલે. હા કઈ 5 મિનિટ બે. હા હા ચાલો, જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. એડમિશન ચાલુ કરી દીધા છે, 10 નામ દીકરીઓના લખાઈ ગયા છે. જેને એડમિશન લેવું હોય તો 2 નંબર છે, એમાં તમે બધી આખી ડિટેલ તમારી મોકલજો, પછી તમે અહીં રૂબરૂ મુલાકાત કરવાની રહેશે. મારો નંબર છે 9817 19 923, 9817 19 923, 97 73 95 82. એ 2 નંબરમાં ડિટેલ મોકલવાની. પછી તમને જણાવશું કે રૂબરૂ ક્યારે. રૂબરૂ એટલા માટે બોલાવાનું કે અમારા ઘણા નિયમ છે, જો એ નિયમમાં રહી શકે એમ હોય એ દીકરીઓને અમારે એડમિશન આપવું છે. કેમ કે અમારે એમને લોલમ લોલ કાંઈ નથી, દુનિયાને દેખાડો નથી કરવો. હા બોલાવો, દુનિયાને દેખાડા માટે નથી કરવું. આ અમારા આશ્રમનો ધ્યેય જ છે કે આપણી ભારત દેશની સંસ્કૃતિ અખંડ જળવાઈ રહે અને દેશને મદદરૂપ બને ને એવી દીકરીઓ તૈયાર કરવી છે, અને એના ધ્યેય સુધીને એના પગભર બનાવી છે. બસ ભલે અમે 100 છોકરીઓને જ રાખી, 100 દીકરીઓને જ ભલે રાખી, 150 રાખી, પણ અમારે કે 50 રાખી, પણ એ પ્રોપર છે ને સંસ્કૃતિને લઈને, ધર્મને લઈને, ભારતને લઈ અને આપણા જે ઋષિ મુનિઓના સંસ્કૃતના પાઠ હતા, જે બધું અત્યારે જે લુપ્ત થતું જાય છે, એને બોલાવે મામી, એને આપણે હંમેશા જીવંત રાખવું છે. એટલા માટે એ આશ્રમનો પેલો ધ્યેય એ છે. સંસ્કૃતના પાઠશાળા હશે, બધા ક્લાસીસ હશે, એમ કે એ રીતના આશ્રમ છે. એટલે એ તો જેનો 2 દીકરીઓ અહીં ભણશે ને એ તો નસીબમાં હશે, એ દીકરીઓ હશે. અને એ દીકરીઓ કેવી હશે, ખાસ એ એડમિશન એમને કે જેની પરિસ્થિતિ વીક છે, ભલે એના મમ્મી પપ્પા છે પણ પરિસ્થિતિ વીક છે, ભણાવી નથી શકે એમ. એ દીકરીઓ કોઈને મમ્મી નથી પપ્પા નથી, એ કોઈને મમ્મી છે પપ્પા નથી, પપ્પા છે મમ્મી નથી, તો એ દીકરીઓ અને સ્લમ વિસ્તારની ઝૂંપડપટ્ટીની એ દીકરીઓ માટે આ આશ્રમ રહેશે. એમ બધા માટે લોલમ લોલ છે એ નહીં. એટલે અમારા એ બધા નિયમ હશે એમાં રહેશે, એમને અમે એડમિશન આપશું. ચાલો, જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. હું આશ્રમે જ છું અત્યારે, અમે જો આશ્રમે જ છીએ અત્યારે. પાછા સાંજે મળશું, ચાલો, બાળકો સાથે કેક ને બધું નાસ્તા ને. હંસાબેન ગોરસિયા, અમે ક્યારે આવી તમારી સાથે જોડે સેવામાં? આવતા જ રહ્યો, અત્યારે બેસી જાઓ, હું તો એમ કહું છું. લંડન થી બેસી જાઓ, ઇન્ડિયા આવી ગયા હોય ત્યાંથી બેસી જાઓ, અત્યારે જ આવી જાઓ, કોઈને ના જ નથી. બેલાબેન, જય સ્વામીના. સરસ. દેશની અને ધર્મની સંસ્કૃતિ એ જીવંત રાખવું આપણી ફરજ છે ને, કે આપણે નકરે દર્દે ડિસ્કો એવું નથી શીખવું. આપણે ઓમ નમઃ શિવાય, રાધે કૃષ્ણ, સ્વામિનારાયણ, એવું બધું એ સંસ્કૃતિ આપણે જીવંત રાખવાની. જય સિયારામ, એ બધી આપણે દર્દે ડિસ્કો નથી શીખવું. એવી છોકરીઓ એવી નથી બનાવી. આપણે શું બનાવે છે એ સરપ્રાઈઝ હશે સાંજે મેનુ જોઈ લેજો, અત્યારે એ નહીં કહેવાય તમને કોઈને. ચાલો, જાજા કરીને મને કાંઈ નથી દેવું. ના ના, અરે મને કાંઈ નથી દેવું રે, હવે જાજા, અરે કોઈને નથી દેવા. જા જે હમણાં, ચાલો.